બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ભાવનગરના મહુવામાંથી। મહુવામાં કોળી સેનાના પ્રમુખ પર જીવલેણ હુમલો થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। કોળી સેનાના પ્રમુખ મુકેશ ઢાપા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। મળતી માહિતી મુજબ સંજય ટક્કો અને 2 મહિલાઓ સહિત 4 શખ્સોએ આ હુમલો કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ઘટના પાછળનું કારણ સામે આવ્યું છે કે મુકેશભાઈના દીકરા પર અગાઉ સંજય નામના શખ્સે બેટ વડે હુમલો કર્યો હતો। દીકરાને મારવાના આ મામલે જ્યારે મુકેશભાઈ સામેના પક્ષને ઠપકો આપવા ગયા ત્યારે મામલો ઉગ્ર બન્યો હતો અને તેમના પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી દેવાયો। ઈજાગ્રસ્ત મુકેશ ઢાપાને તાત્કાલિક અસરથી સારવાર માટે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે કોળી સેનાના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા છે, જેને પગલે વાતાવરણ ગરમાયું છે। હાલ મહુવા પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। અહેવાલ રોહિત આર જતાપરા। તમારું નામ શું ને શું બનાવ? મારું નામ મુકેશભાઈ ઢાપા છે। હું કોળી સેનાના મહુવા શહેરનો પ્રમુખ છું। બનાવ એવો બન્યો કે મારો છોકરો છે ને બપોરે મેચ રમતો હશે, બરાબર? છોકરા બધા મેચ રમતા હશે એટલે મારા છોકરાનો ફોન આવ્યો ગામમાંથી, બરાબર, કે મારા પપ્પા મને છે ને સંજય છે ને એ બેટ મારવા દઈડ્યો હતો। એટલે હું છે ને ગામમાંથી આવ્યો અડધી કલાકમાં। હું એને કહેવા ગયો કે ભાઈ તું શું કામ મારા છોકરાને બેટ મારવા દઈડ્યો હતો? તો એ છેલ્લો આવીને સંજય, પછી એક ટકો, પછી ગીતાબેન ને તેજલબેન, એ ચારે આવીને મને મારવા જ મેં ડાયરેક્ટ મને માર્યો, મારા ઘરવાળાને માર્યા ને મારા છોકરાને માર્યો ને આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકોને આની પહેલા 3-4 કેસ આવા બની ગયેલા છે ને એ લોકો આવીને સીધા મને ખોદા અહીંયા ચાકુ મારી દીધી છે ને વાહમાં છે ને લાકડા ને પાઇપ ને વડે મારા ઘરવાળાને મારેલા છે ને મારા છોકરાને મારેલા છે ને આ લોકો છે ને બહુ ત્રાસ છે। આની પહેલા આ લોકો મારી બાંધ્યા હતા થોડા દિવસ પહેલા, પણ ત્યારે મેં કઈ ઓલું કર્યું હતું। આપણે એમ થાય કે પાડોશમાં રહેવું ખોટું ઓલું કરવું। આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકો બહુ આવી રીતના બધાની યાર બાંધે છે ને સીધા ખોદા કડીમાં જ રાખીને આટા મારે છે। એટલે મારી એ જ રજૂઆત છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। હું પ્રમુખ છું કોળી સેનાનો, તો હું સુરક્ષિત નથી, તો પછી આમ જનતાનો હું આમાં વાત? આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકો આ હાથે કરીને આ લોકો બધા છે ને મારું ગોતતા જ હોય ને આ લોકો કઈ કામ ધંધો કરતા જ નથી, ખાલી આટા જ મારતા હોય ને છોકરીઓને ફસાવે એની વાંહે છે ને આવી રીતના બધી ઓલું કર્યા કરે છે।